નમસ્કાર 2 જાન્યુઆરી 2026ના કરંટ અફેર્સમાં આપનું સ્વાગત છે। શું કોઈએ વિચાર્યું હશે કે દુનિયામાં પહેલીવાર કોઈ જંતુને કાનૂની અધિકાર મળશે? આજે આપણે આના જેવા જ કેટલાક મહત્વના સમાચારો પર નજર કરીશું જે પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે। તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા સંરક્ષણ ક્ષેત્રની કેટલીક મોટી નિમણૂકો, પછી રાષ્ટ્રીય શાસન અને અર્થતંત્રના અપડેટ્સ, એના પછી રાજ્યોના કેટલાક ખાસ સમાચાર અને છેલ્લે એક એવી વૈશ્વિક ઘટના જે પર્યાવરણના ક્ષેત્રમાં પહેલીવાર બની છે। ચાલો શરૂ કરીએ। શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગ એટલે કે સંરક્ષણથી। ભારતીય વાયુસેનામાં કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ પદો પર નવી નિમણૂકો થઈ છે, જેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે। તો પહેલી અને સૌથી મોટી નિમણૂક છે એર માર્શલ નાગેશ કપૂરની। એમને ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ ધી એર સ્ટાફ બનાવવામાં આવ્યા છે। અને હા, એમનો અનુભવ પણ જબરદસ્ત છે। MiG-21 અને MiG-29 પર 3400 કલાકથી પણ વધારે ફ્લાઇંગનો અનુભવ। હવે પરીક્ષા માટે આ કેમ મહત્વનું છે? જો આટલા મોટા પદ પરની નિમણૂક સીધી રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી છે, એટલે સંરક્ષણ અને નિમણૂક કેટેગરીમાં આમાંથી પ્રશ્ન બની શકે છે। ખાસ કરીને એમનું નામ એર માર્શલ કપૂર અને એમનું પદ, આ બંને યાદ રાખવા જરૂરી છે। આગળ વધીએ। હવે વાત કરીએ એર માર્શલ તેજેન્દર સિંહની। એમણે દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એટલે કે AOC-INC તરીકે ચાર્જ સંભાળ્યો છે। એમની પાસે 4500 કલાકથી વધુનો ઉડાન અનુભવ છે અને તેઓ એક ટોપ કેટેગરીના ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર પણ છે। ઓકે, તો આના પરથી કેવો સવાલ બની શકે? ઘણીવાર જોડકાજોડો પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે। એટલે એક તરફ કમાન્ડનું નામ એટલે કે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ અને બીજી તરફ એના વડાનું નામ એર માર્શલ તેજિંદર સિંહ। આ બંનેને બરાબર યાદ રાખી લેવા। સંરક્ષણ ક્ષેત્રની છેલ્લી નિમણૂક છે એર માર્શલ S. શ્રીનિવાસની। એમને ટ્રેનિંગ કમાન્ડના નવા AOC-INC બનાવવામાં આવ્યા છે। એમની ખાસ વાત એ છે કે એમને ફાઇટર, ટ્રેનર અને હેલિકોપ્ટર એમ ત્રણેય પ્લેટફોર્મ પર 4200 કલાકથી વધુ ઉડાન ભરી છે। અને હા, ટ્રેનિંગ કમાન્ડનું મહત્વ ઓછું ના આંકવું જોઈએ। આ એ જ કમાન્ડ છે જે IAFના ભવિષ્યને તૈયાર કરે છે, એટલે પરીક્ષામાં કદાચ તેની ભૂમિકા વિશે પણ પૂછાઈ શકે છે। તો રિવિઝન માટે એક લાઇન, શ્રીનિવાસ એટલે ટ્રેનિંગ કમાન્ડ, બસ આટલું યાદ રાખવાનું છે। ચાલો હવે આપણે રાષ્ટ્રીય શાસન અને અર્થતંત્રના કેટલાક મહત્વપૂર્ણ અપડેટ્સ તરફ આગળ વધીએ। અર્થતંત્ર ક્ષેત્રે એક મોટો ફેરફાર થયો છે। સરકારે તમાકુ અને પાન મસાલા પરની ટેક્સ સિસ્ટમ બદલી નાખી છે। પહેલા GST કોમ્પન્સેશન સેસ લાગતો હતો, પણ હવે 1 ફેબ્રુઆરી 2026થી તમાકુ પર એડિશનલ એક્સાઇઝ ડ્યુટી અને પાન મસાલા પર હેલ્થ એન્ડ નેશનલ સિક્યોરિટી સેસ લાગશે। આ પગલાં પાછળનો હેતુ સ્પષ્ટ છે। એક તો આવા હાનિકારક પદાર્થોનો વપરાશ ઓછો કરવો અને બીજું સરકારની આવક વધારવી। પરીક્ષા માટે શું યાદ રાખવાનું? તો નવા ટેક્સનું નામ અને સૌથી અગત્યનું એની લાગુ થવાની તારીખ 1 ફેબ્રુઆરી 2026। હવે વાત કરીએ એક સરસ ભાગીદારીની। સિડબી અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક સાથે મળીને નાના ઉદ્યોગોને મદદ કરશે। કેવી રીતે? સિડબી ટેકનોલોજી એટલે કે એક મોબાઈલ એપ આપશે અને ઇન્ડિયા પોસ્ટનો સ્ટાફ ગામે ગામ જઈને એ ઉદ્યોગોની ચકાસણી કરશે, જેથી તેમને સરળતાથી લોન મળી શકે। આ પાર્ટનરશિપ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન અને MSME ટોપિક માટે બહુ જ મહત્વની છે। આમાં ઇન્ડિયા પોસ્ટના વિશાળ નેટવર્કનો ખૂબ જ સરસ ઉપયોગ કરવામાં આવ્યો છે। પરીક્ષા માટે સિડબીની ભૂમિકા શું છે? ટેકનોલોજી આપવાની અને ઇન્ડિયા પોસ્ટની ભૂમિકા શું છે? ગ્રાઉન્ડ વેરિફિકેશન કરવાની। આ સ્પષ્ટપણે યાદ રાખવું। ટેકનોલોજીની દુનિયામાંથી પણ એક સારા સમાચાર છે। BSNLએ દેશભરમાં VO વાઈફાઈ એટલે કે વોઇસ ઓવર વાઈફાઈ સેવા શરૂ કરી છે। આનો સીધો મતલબ એ છે કે જ્યાં મોબાઈલ સિગ્નલ નબળું હોય ત્યાં પણ વાઈફાઈની મદદથી પોતાના મોબાઈલ નંબર પરથી જ ક્લિયર કોલ કરી શકાશે। આ પહેલનું મહત્વ એ છે કે તે ડિજિટલ કનેક્ટિવિટીને ખાસ કરીને ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં મજબૂત બનાવે છે। તો પરીક્ષા માટે આ ટેકનોલોજીનો મુખ્ય હેતુ શું છે? બસ એક જ વાક્યમાં, વધારાના કોઈ પણ ખર્ચ વગર કનેક્ટિવિટીમાં સુધારો। ચાલો હવે દેશના રાજ્યોમાં શું ચાલી રહ્યું છે તેના પર એક નજર કરીએ। આજે આપણી પાસે આસામ અને ગુજરાતમાંથી મહત્વપૂર્ણ અપડેટ્સ છે।
આસામથી એક મોટી ખબર આવી છે. આસામ ભારતનું એવું પહેલું રાજ્ય બન્યું છે જેણે 7મા પગાર પંચની મુદ્દત પૂરી થાય એ પહેલાં જ 8મા પગાર પંચની રચના કરી દીધી. આનો હેતુ એ છે કે સરકારી કર્મચારીઓના પગાર વધારાની પ્રક્રિયા સમયસર અને ઝડપથી પૂરી થાય. હવે પરીક્ષામાં પહેલીવાર બનેલી ઘટનાઓ હંમેશા પૂછાય છે, એટલે આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે આસામ આવું કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે. આ હકીકત આ મુદ્દાને MCQ માટે એકદમ પરફેક્ટ બનાવે છે, તો આ પોઈન્ટ નોટ કરી લેજો. હવે ગુજરાતની વાત કરીએ. ગુજરાતે પોતાના ઉર્જા ક્ષેત્રને સાયબર હુમલાઓથી બચાવવા માટે એક મજબૂત કદમ ઉઠાવ્યું છે. એના માટે 2 કમિટી બનાવવામાં આવી છે. એક 11 સભ્યોની કોર કમિટી જે નીતિઓ બનાવશે અને બીજી 19 સભ્યોની ટાસ્ક ફોર્સ જે તેને લાગુ કરશે. આનો મુખ્ય હેતુ સ્માર્ટ ગ્રીડ જેવી સિસ્ટમને સુરક્ષિત રાખવાનો છે. જેમ જેમ દુનિયા ડિજિટલ થઈ રહી છે તેમ તેમ સાયબર સુરક્ષાનું મહત્વ વધી રહ્યું છે, ખાસ કરીને ઉર્જા જેવા ક્રિટિકલ સેક્ટરમાં. પરીક્ષાના દૃષ્ટિકોણથી ગુજરાતની આ 2 કમિટીની રચના અને તેનું લક્ષ્ય કયું ક્ષેત્ર છે, એટલે કે ઉર્જા ક્ષેત્ર, આ બંને મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા. અને હવે આપણે આજના અંતિમ અને સૌથી રસપ્રદ સમાચાર તરફ આગળ વધીએ. પર્યાવરણ ક્ષેત્રે એક એવી ઘટના બની છે જે ઇતિહાસમાં પહેલાં ક્યારેય નથી બની. એક સવાલ, શું કોઈ દેશ કોઈ જંતુને, એક જીવજંતુને કાનૂની અધિકારો આપી શકે? સારું, એક દેશે હમણાં જ આવું કરીને ઇતિહાસ રચી દીધો છે. શું કોઈ અંદાજ લગાવી શકે છે કે કયો દેશ છે? અને જવાબ છે પેરુ. જી હા, પેરુએ તેની એમેઝોનિયન ડંક વિનાનું મધમાખીઓને કાનૂની અધિકાર આપ્યો છે. હવે આ મધમાખીઓને જીવવાનો, વિકસવાનો અને કોઈ પણ નુકસાનથી સુરક્ષિત રહેવાનો અધિકાર છે. આ પ્રકૃતિના અધિકારોના સિદ્ધાંતને જંતુઓ સુધી લઈ જનારી આ એક વિશ્વની પ્રથમ ઘટના છે. આ એક ઐતિહાસિક નિર્ણય છે. પરીક્ષા માટે આમાંથી ચોક્કસ સવાલ બની શકે છે. 3 વસ્તુઓ ખાસ યાદ રાખવી: દેશનું નામ પેરુ, જંતુ એમેઝોનિયન ડંક વિનાની મધમાખી અને કોન્સેપ્ટ એટલે કે પ્રકૃતિના અધિકારો. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ કેટેગરી માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. આપણે સંરક્ષણની નિમણૂકોથી લઈને ટેક્સમાં ફેરફાર, નવી ટેકનોલોજી અને પર્યાવરણ ક્ષેત્રની એક ઐતિહાસિક ઘટના સુધીની ચર્ચા કરી. ઝડપી પુનરાવર્તન માટે મુખ્ય નામો, સ્થાનો અને આ દરેક સમાચાર પરીક્ષા માટે કેમ મહત્વપૂર્ણ છે તે યાદ રાખવું જરૂરી છે. ફરી મળીશું.